બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસઓજીએ માદક પદાર્થ ગણાતા એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 ઈસમોને પકડાયા છે। બનાસકાંઠા એસઓજીને મળતી બાતમીના આધારે અમીરગઢ ચેકપોસ્ટ પર એલર્ટ થતા રાજસ્થાન તરફથી આવતી એક હોન્ડા સિટી કારને રોકાવી તેમાં સવાર એક મહિલા અને પુરુષની પૂછપરછ કરતા તેઓ જવાબ આપવામાં અટકતા પોલીસે તપાસ કરતા પકડાયેલ ઈસમના ખિસ્સામાંથી એક કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવતા ત્રણેયની એસઓજીએ અટકાયત કરી હતી। મહિલા સહિત 2 ઈસમોને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલ એમડી ડ્રગ્સ 97.5 ગ્રામ જેની કિંમત ₹9,75,000 સહિત કુલ મુદ્દામાલ કબજે કરી આરોપી નીતિન તુલસીરામ ભાટી રહે સાતखेड़ा તાલુકો ગરોઠ जिलो मसोर मध्य प्रदेश, सरोज धर्मेंद्र गोपालजी सूथा रहे लांच तालुको झीरण जिलो नीमच मध्य प्रदेश वाळा पर गुनो नोंधी आगळनी मादक पदार्थ क्यांथी लाव्यो अने गुजरात में क्यां आपवानो हतो तेनी तपासनो दौर हाल चालू छे।